જોઈએ ખાલી દીકરી આવે ને તો એ આટલું વિચારી લ્યો કે માં ખાતું ને જન્નત હુજુરની હાલ એની દીકરીથી જ ચાલી છે. તો આપણે જે ખુશ થશે એના માટે જો દીકરો કે દીકરી તો આવવાના, એ આપણા હાથની વાત નથી, પણ અલ્લાહના ઇનામની વાત છે. તો અલ્લાહના ઇનામથી જે રાજી થાય ને એ જ કામયાબ થશે. તો સૌથી વધુ દીકરી ઉપર જ ખુશી થવી જોઈએ. દીકરીઓ ઉપર ખુશ થાય એની જ મુબારકી પહેલી આપવી જોઈએ અને એની જ ખુશી કરવી જોઈએ. જો આપણામાં તમારામાં પણ કોઈ દીકરી આવી હોય ને મનમાં ભાર થઈ ગયો હોય ને તો આ સાચા દિલથી તોબા કરી લે અલ્લાહની બારગાહમાં અને ખુશી વ્યક્ત કરે કે અલ્લાહ તારી શુકર એહસાન અલ્હમ્દુલિલ્લાહ. તમારે જેને જેને દીકરીઓ એ બધા અલ્હમ્દુલિલ્લાહ બોલો. નો એ તમન્ના કરો.